સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 50 લોકોની ધર્મ પરિવર્તનની તૈયારી। બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા 50 લોકોએ કલેક્ટરને અરજી કરી। 14મી એપ્રિલે 50 લોકો અપનાવશે બૌદ્ધ ધર્મ। અસ્પૃશ્યતાને કારણે ધર્મ પરિવર્તન કરવાનો આક્ષેપ। જિલ્લામાં એક વર્ષમાં 150થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અસ્પૃશ્યતા વધતી જાય છે અને નાના માણસો જે અનુસૂચિત પછાત વર્ગના નાના માણસોનું કામ થતા નથી, સરકારી તંત્ર સાંભળતું નથી। નાના માણસોની અસ્પૃશ્યતા વધતી જાય, ગામડાઓમાં છેવાડાના ગામડાઓમાં આભડછેટ વધતી જાય છે અને તેના કારણે માણસો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના 33 લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરશે। ગામડાની સૌથી જાજી અરજીઓ મૂળી તાલુકાને આવી છે, કારણ કે ગામડાઓમાં અસ્પૃશ્યતાએ માજા મૂકી છે। એના કારણે લોકો બૌદ્ધ ધર્મ તરફ આવે છે। અમદાવાદ જિલ્લાની 10 અરજીઓ છે, સુરત જિલ્લાની 5 અરજીઓ છે। ટોટલ 50 લોકો અંદાજિત બૌદ્ધ ધર્મ દીક્ષા લેવાના છે। ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતાના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધ્યા છે। હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લોકોને લગ્નમાં ઘોડા પર નથી ચડવા દેવામાં આવતા, મૂછો નથી રાખવા દેવામાં આવતી। એટલે કે આજના શિક્ષિત સમાજમાં પણ અસ્પૃશ્યતાના કેસીસ વધી રહ્યા છે। તેના કારણે 50 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી।